આજે ઓલા સામે મારા સીતા માસી નથી, એન ઘર લગન છે, એની નણંદે કેવી સરસ સાડી પહેરી, ઓલી ગુલાબી કલર માં છે, ઈ પટ્ટો જાડો છે. જો ઓલી છોકરીએ કેવા કપડા પહેર્યા જોયા તે, એવા કપડા લેવાય, હારા લાગે. આ તો જેવા તેવા કાબચિત્રા જેવા લઈ આવે. હે આવી પણ ઊભી રે ને, જોવા નથી દેતી. માંડ માંડ કોકના તો લગન થતા હોય શેરીમાં. એ ગુડી જાન જાય, જો જલ્દી. એ રહ્યો વરરાજો છે, અડધાએ હરખા કપડા પહેર્યા, અડધાએ નથી પહેર્યા. કેમ? અચ્છા, એ ઢોલીડા વાળા હે. અરે હવે તો આઈ નીકળી પડ્યા હે. આ લોકો હરખા કપડા પહેરવાના હોય. બે છોકરા વચ્ચે આવી ગયા, કાંઈ દેખાતું નથી. બાજુવાળા ગીતા માસીને ફોન કર અને કીધો જાન જાય, જલ્દી જોવો. ઓલા ભાઈના મામા લાગે છે, કેટલા પૈસા ઉડાડે જો ને. ઓલી બેન તો જો કેવી સાડી પહેરી હે, હાવ એની માસીએ તો મારા જેવી સાડી પહેરી હે. માણા એટલું બધું છે નહીં, બેવા ટૂંકા આઈસે આ લોકો. ઓલો બાબો વરી વચ્ચે આવી. સીતા બેન હરખા તૈયાર નથી થયા. દીકરાને લગન છે, કંઈક લાગ્યું તો જોઈને તૈયાર થયા હોય. વેલા હાથ નવરા થઈ જાય, સાંજે વહુને લઈને આવશે ને જાન, ત્યારે જોઈશું. તમારા ભાઈ બેન ને તો હા પાડવી નથી. ભાઈ બેન હા પાડો તો આપણા ઘરે આવું બધું થાય, પ્રસંગ આવે. મા બાપને હરખ હોય, તમને નહીં સમજાય. અત્યારે તમે અમારા જેવડા થાવ ને ત્યારે તમને સમજાય. આટલા બાયોડેટા દેખાડ્યા, કે હા નથી પાડવી. અમને હરખ ના હોય, બીજા લગન જોઈને અમારું કાળજું બળે, કાળજું.